اللهم صل على محمد وآل محمد لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام والتحية والإكرام على الرسول الأمي المكي المدني البطحي البتحي حبيب إله العالمين بالقاسم المصطفى محمد اللهم صل على محمد وآل الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا هذا إلى قيام يوم الدين أما بعد قال رسول الله صلى الله عليه وآله وسلم زينوا مجالسكم بذكر علي بن أبي طالب لأن ذكره ذكري وذكري ذكر الله وذكر الله عبادا صلى الله عليه وسلم આજે રાત જે આપણે મજલિસમાં હુસૈન રસલામ બરપા કરીએ છીએ ત્યારે આપણે સલામીની મજલિસ તૈયાર કરી છે એટલે કે આપણે જે આપણે ઘરે કોઈ મહેમાન આવતું હોય યા કોઈ શાદીનો પ્રસંગ હોય તો આપણે સામીઓ કરવા માટે જતા હોય છે આવકારવા માટે જતા હોય છે એવી રીતે જ માહે અઝાના દિવસો ઇન્શાઅલ્લાહ શરૂ થઈ રહ્યા છે ખુદા ઇન્શાઅલ્લાહ આપણે બધાને માહે અઝાના દિવસોમાં અદાયગી કરવાની તૌફીક અતા ફરમાવે અને આપણે આજ રાત એ મજલિસ જેને સલામીની મજલિસ યાદ આપણે કરીએ છીએ એ બરપા કરીએ છીએ ઇન્શાઅલ્લાહ આઝાદારી ફઝાઇલ ઇન્શાઅલ્લાહ મજલિસના બયાન કરીશ પહેલા જે હદીસ આપણા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે મશહૂર અને મારૂફ હદીસના અંદર રસૂલ ખુદા બયાન કરે છે એના પર જરાક ચર્ચા કરીને થોડા ઘણા ઇમામ અલી સલાતનો ફઝાઇલ બયાન કરી ઇન્શાઅલ્લાહ આપણે આઝાદારીના ફઝાઇલ તરફ અને આઝાદારીનો ફાયદો શું છે સવાબ શું છે ઇન્શાઅલ્લાહ બયાન કરવાનું છે આપણે આપણા ઘરને શોભિત બનાવવા માટે શોભા દેવા માટે અલગ અલગ વસ્તુ આપણે રાખતા હોય છે ઘરની અંદર ઘણા સારામાં સારા સલો લઈને આવશે બહેતરીન સજાવશે ઘરને ઘણા સારામાં સારા તેલે લઈને આવશે ઘણા ફૂલ રાખવાના વાઝ લઈને આવશે એનાથી પોતાના ઘરને સજાવવાની કોશિશ કરશે હરેક વસ્તુની શોભા હોય છે અને ઘરની શોભા આપણે આવી રીતે કરી દઈએ છીએ અગર શોભા આપણે જોવા જાય તો કેટલી વસ્તુ છે કે જેની શોભા અલગ અલગ રીતે થાય છે આસમાની શોભા અગર આપણે જોવા જાય તો આસમાની શોભા જે છે એ એતવાર સિતારાઓથી આસમાની શોભા થાય છે अगर सितारा ना होत रात चमकता ना होत तो आसमानी शोभा ना होत रात चमके छे सिताराओ एतवार चमके छे एनाथी आसमानी शोभा વધતી જાય છે અને આપણે આ ગામના અંદર મહેસૂસ નહીં થાય પણ જ્યારે આપણે જંગલમાં જાય કે આપણે જ્યારે વયાસ કરતા હોય છે ત્યારે આપણે રાત એ વખતે જોઈએ અંધારું છે જે કોઈ આપણે રોશની ના દેખાતી હોય ત્યારે આપણે જોઈએ કે આસમાની શોભા કેવી રીતે હોય છે એતવારથી આસમાની શોભા છે જમીનની આપણે શોભા જોઈએ કે જમીનની શોભા કઈ વસ્તુ છે જમીનની જો શોભા છે એ ઝાડ છે સારામાં સારા ડુંગરો છે એનાથી જમીનની શોભા બનાવવામાં આવે છે હવે
જમીન અને આસમાનની શોભા તો આપણે સમજ્યા કે જમીન અને આસમાનની શોભા કેવી રીતે થાય છે અને કેવી રીતે હોય છે. બાગની અગર આપણે શોભા જોઈએ તો બાગના અંદર જ્યાં સુધી ફૂલ ને હોય ત્યાં સુધી બાગની શોભા નહીં વધે. એટલે બાગની શોભા માટે ફૂલ હોવું જરૂરી છે. બાગની શોભા માટે ફૂલ જરૂરી છે. એવી રીતે હરેક વસ્તુને આપણે જોતા જાય કે શોભા અલગ અલગ રીતે હોય છે. હવે આપણે જોઈએ કે ઇબાદતની આપણે શોભા જોઈએ તો જ્યારે ઇબાદતના અંદર સૌથી પહેલા જે આપણા પર વાજિબ કરવામાં આવે કે નમાઝ. અગર આપણે નમાઝની શોભા જોઈએ તો એમને કે ફક્ત 5 વખત આપણે ઊભા રહ્યા અને નમાઝ પઢી લીધા એ શોભા થઈ ગઈ. એના અંદર બી નમાઝના અંદર બી એક શોભા રાખવામાં આવી છે. એ નમાઝના અંદર શોભા શું છે? એ નમાઝના અંદર શોભા એ છે કે જ્યારે તમે તકબીર કરો, તકબીર ihram યા બીજી તકબીર બોલો તો અલ્લાહુ અકબર માટે હાથ બુલંદ કરો, કાનો સુધી હાથ લઈ જાઓ. એ નમાઝની શોભા એમ કરવાનું છે. આપણે સજાવે છે હરેક વસ્તુને શોભા બનાવતા હોય છે. તો નમાઝની શોભા એ છે કે હાથોને બુલંદ કરવામાં આવે, અલ્લાહુ અકબર. મસ્જિદની શોભા હોય છે. મસ્જિદની શોભા માટે જરૂરી છે કે જ્યાં સુધી મસ્જિદના અંદર નમાઝી ન હોય, નમાઝીઓથી મસ્જિદની શોભા વધે છે. અગર સારામાં સારી મસ્જિદ બનાવતી મસ્જિદની શોભા નથી વધતી. જ્યાં સુધી મસ્જિદના અંદર નમાઝીઓ નહીં હોય તો મસ્જિદની શોભા કાંઈ ફાયદો નથી. પણ જ્યાં મસ્જિદના અંદર ભલે ખાલી કોઈ શોભિત મસ્જિદ ના બનાવવામાં આવે, ભલે સેમ્પલ મસ્જિદ બનાવવામાં આવે, પણ અગર નમાઝીઓ બહુ વધારે જાતા હોય તો કહે છે કે આ મસ્જિદની શોભા છે કે નમાઝીઓની શોભા વધી રહી છે મસ્જિદ. એવી રીતે આપણે જોઈએ કે મજલિસ ઇમામ હુસૈન અગર આપણે શોભા જોઈએ તો મજલિસ ઇમામ હુસૈનની શોભા એ છે કે એના અઝાદારો ઇમામ હુસૈન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે કે જે અઝાદારી કરવા માટે મજલિસના અંદર આવે છે, એનાથી મસ્જિદની શોભા વધી રહી છે. અને ઈ જગ્યા ઉપર મજલિસની શોભા વધારવા માટે રસૂલ ખુદા ફરમાવે છે કે ઝય્યનુ મજાલિસકુમ બિધિક્ર અલી ઇબ્ન અબી તાલિબ. کہ تمہاری مجلسوں نے شعبہ آپ کو حضرت علی نہ ذکر تھی. لأن ذکرہو ذکری کارن ای چھے کہ علی نو ذکر مارو ذکر چھے و ذکری ذکر اللہ علی مارو ذکر اللہ نو ذکر چھے و ذکر اللہ عبادہ کہ اللہ نو ذکر بے شک عبادت ہو چھے. تو مجلس نے شعبہ امام علیہ السلام نے ذکر تھی کرو. تو ایسا دوستو امام علیہ السلام نو ذکر آپ نے کریے چھے, علی نو ذکر چھے عبادت. આ હદીસ જે છે એ રસૂલે ખુદા બયાન કરી, પણ આ હદીસના પાછળ બી કેટલાક કારણો છે. અને આ હદીસ ક્યારે રસૂલે ખુદાએ બયાન કરી અને કોણ આ હદીસને બયાન કર્યું છે તમારા સામે બયાન કરું વાક્યો અને પછી ચાલો આપણે આગળ વધશું. એક વખતે આપણા રસૂલ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમના બાજુમાં ઇમામ અલી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બેઠા છે. એમના બાજુમાં રસૂલ ખુદાની બીબી આયશા બેઠી છે. દરવાજો ખટખટાવવામાં આવ્યો, રજા માંગવામાં આવી. દરવાજો ખટખટાવવાળો રસૂલ ખુદાના સસરા એટલે કે હઝરત અબુ બકર દરવાજો ખટખટાવે છે, રજા માંગી કે રસૂલ ખુદાના ઘરના અંદર રજા વગર દાખલ મનાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે આપણે ઝિયારત ઉપર જાય તો ઇઝ્ને દખુલ પડવામાં આવે, પછી તમે અંદર દાખલ થાઓ. તો રસૂલ ખુદાના ઘરના અંદર દાખલ થવા માટે રજા માંગવામાં આવી. રસૂલ ખુદા રજા આવે છે. મુસલમાનો પહેલા ખલીફા આવીને બેસે છે અને બેસતા બેસતા રસૂલ ખુદા સાથે વાતો કરતા કરતા એમની નજર છે હઝરત અલી અલૈહિસ્સલામના ચહેરા ઉપર. જોઈ રહ્યા છે ઇમામ અલીના ચહેરા ઉપર. બાજુમાં બીબી આયશા બેઠી છે. એ બીબી આયશા સવાલ કરે છે એમના પપ્પાથી, મુસલમાનો પહેલા ખલીફાથી કે પપ્પા તમે રસૂલ ખુદાના ચહેરાને મૂકીને અલીના ચહેરા તરફ જોવો છો? તમે રસૂલના ચહેરાને મૂકીને અલીના ચહેરા તરફ જોવો છો? તો એ વખતે મુસલમાનોના પહેલા ખલીફા બયાન કરે છે કે બેટી શું તમને ખબર નથી આ રસૂલ ખુદાએ શું ફરમાવ્યું છે? અન નઝર અલા વજહ અલી ઇબ્ન અબી તાલિબ ઇબાદા.
કે અલીના ચહેરા તરફ જોવું ઇબાદત છે, તો હું અહીંયા રસૂલ ખુદાની ખિદમતમાં બેસીને રસૂલ ખુદા સાથે બેસીને બે ઇબાદત, એક તો એમના પાસે બેસવું ઇબાદત અને સાથે અલીના ચહેરા તરફ જોઈને ઇબાદત બી હાસિલ કરી છે. એમના ચહેરા તરફ જોવું ઇબાદત છે. તો એટલામાં બીબી આયશા કહે છે કે બાબા એક હદીસ હું બયાન કરું જે રસૂલ ખુદા બયાન કરે છે કે રસૂલ ખુદા ફરમાવે છે કે ذکر علی عبادہ કે અલીનો zikr કરવામાં આવે એ બી ઇબાદત છે. એવો મોકો હોય, એવો વખત આવી જાય કે અલી દરમિયાનમાં ન હોય, ઇબાદતથી મહેરૂમ ના થાઓ, એના માટે zikr અલી કરો, ઇબાદતનો સવાસિત કરી. તો રસૂલ ખુદા આ બેઓની વાતો સાંભળતા હતા. રસૂલ ખુદા ફરમાવે છે કે આ હદીસના અંદર ઓર એક ઉમેરો કરું છું, ઇઝાફો કરું છું ઓર એક વસ્તુ. રસૂલ ખુદા ફરમાવે છે હુબ્બ અલી ઇબાદા, એવો વખત આવી જાય કે અલી દરમિયાનમાં ન હોય, યા એવો વખત આવી જાય કે zikr કરવા ઉપર પાબંદી લગાવવામાં આવે, તો અલીની મોહબ્બત દિલમાં રાખો અને ઇબાદતનો સવાબ હાસિલ કરો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ અલીની મોહબ્બત આપણા માટે શું ફાયદો છે, શું કામ છે? રસૂલ ખુદા ફરમાવે છે યા અલી હુબ્બુકા તકવા વલ ઈમાન વ બુગ્ઝુકા કુફર વલ નિફાક. એ અલી તમારી મોહબ્બત જે છે, જેના દિલના અંદર તમારી મોહબ્બત આવે, સમજો કે એના પાસે તકવા બી છે, ઈમાન બી એના પાસે છે. એટલે જ્યાં સુધી ઈમાન મુકમ્મલ નથી થતો, એ વખત સુધી ઈમાન નથી આવતો દિલોના અંદર, જ્યાં સુધી અલીની મોહબ્બત ના આવે. પહેલા અલીની મોહબ્બત આવશે, પછી ઈમાન મુકમ્મલ થશે. તો બુગ્ઝ કે કુફર વ નિફાક, અને તમારા સાથે દુશ્મની કરવું એ કાફિરની નિશાની છે અને નિફાક મુનાફિકની નિશાની છે. ઈમાન આપણે જોઈએ કે જનાબ સલમાન ફારસી પાસે ઈમાન કેટલો દરજ્જો બુલંદ હતો ઈમાનનો, જનાબ સલમાન ફારસી પાસે. અને કહેવામાં આવે છે રસૂલ ખુદાની હદીસ છે કે ઈમાનના 10 દરજ્જા છે અને જનાબ સલમાન ફારસી સૌથી ઊંચા દરજ્જા એટલે 10મા દરજ્જા પર ફાયઝ છે. જનાબ સલમાન ફારસીનો વાક્ય જોઈએ કે કેવો ઈમાન જનાબ સલમાન ફારસીનો ઇમામ અલી અસલામ વસલામ. એક વખત આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ કરબલાના સૌથી પહેલા ઝાયર ઇમામ હુસૈનની કબ્રના સૌથી પહેલા ઝિયારત કરવા વાળા જામે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી. ખુદા ઇન્શાઅલ્લાહ આપણે બધાને જે લોકો ઝિયારત કર્યા છે ઝિયારત કબૂલ ફરમાવે, અને જે લોકો ઝિયારતની તમન્ના હતા ઇમામ હુસૈન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જલ્દ ઝિયારત નસીબ ફરમાવે. આમીન. જો આપણે સૌથી પહેલા ઝાયર કરબલા એ જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીને આ સૌથી પહેલા ફઝિલત મળી. બીજા કોઈને આટલી મોટી ફઝિલત નથી મળી. પણ જનાબે જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારીને આપણા ચોથા ઇમામ મદીનાના બારે લઈ જાય છે અને જગા પર ઉભા રાખે છે. મદીના બારે લઈ ગયા, એ જગા પર ઉભા રાખ્યા. ઝાડ હતું, ઝાડના નીચે બે માણસ ઉભા રહ્યા. ચોથા ઇમામ બી છે, જાબિર ઇબ્ન અબ્દુલ્લાહ અંસારી બી છે. ચોથા ઇમામ ફરમાવે છે કે જાબિર, અજીબ વસ્તુ જોવી છે આજે તમને, એક તમને અજીબ વસ્તુ દેખાડો. જાબિર કહે છે કે હા યબ રસૂલુલ્લાહ મને દેખાડો. ચોથા ઇમામે જાબિરના સામે હાથ ફેરવ્યો. આંખોના સામે જેટલા પડદા હતા બધા પડદા નીકળી ગયા. જનાબે જાબિર જોઈ રહ્યા છે કે જન્નત દેખાઈ રહી છે. જન્નત દાદા આલિશાન મહેલ, આલિશાન બાગ, બધી વસ્તુ જોઈ રહ્યા છે. સવાલ કરે છે જાબિર કે મૌલા આ કેના માટે છે? તો ચોથા ઇમામ ફરમાવે છે કે જાબિર, તમારા દિલનો જે અમારી મોહબ્બત છે એના કારણે ખુદાવંદે તમને આ બધું દીધો છે. જાવું છે તમને, જાવું છે તમને. આપણા જેવો હોય, મારા જેવો તો કે હા મોલા જલ્દી મોકલાઈ દે. જનાબે જાબિર એ જ જવાબ દીધા.
જનાબ જાબિર કહે છે કે મોલા બહુ તકલીફ ઉપાડી લીધી, બહુ મુશ્કેલો સહન કરી લીધી, મને જવું છે, તમે મોકલાય. આટલો સારી બહેતરીન મોકો જોયા, મને મોકલાઈ દો મોલા, આ દુનિયાની તકલીફો ઉપાડી થાકી ગયો છું. તો ઇમામ ફરમાય છે કે જાબિર, તમારામાં અને મારા ચાચા જનાબે સલમાન ફારસીમાં આ જ ફરક છે. જનાબે જાબિર ચમક્યા કે શું ફરક છે, શું ફરક છે? તો એ વખતે ઇમામ ફરમાવે છે કે જાબિર સાંભળો, આ જગ્યા હતી મદીનાના બારે, આ ઝાડ હતું, આ ઝાડના નીચે મારા દાદા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ જનાબ સલમાન ફારસીને લઈને આવ્યા. અને સલમાન ફારસીને કહે છે કે સલમાન, અજીબ વસ્તુ જોવી છે, જેવી તે મેં તમને દેખાડી એવી તે બધી વસ્તુ જનાબ સલમાન ફારસીને ઈ જ વસ્તુ મારા દાદા અલી ઇબ્ન અબી તાલિબે દેખાડી હતી. અને મારા દાદાએ કીધું, સલમાન, આ તમારા માટે જે તમારા દિલના અંદર અમારી મોહબ્બત છે, એના માટે આ બધા તમારા માટે બનાવ્યું છે. જાવું છે જન્નતના અંદર? જનાબ સલમાન કહે છે કે મોલા નથી જાવું. જાબિર જવા માટે તૈયાર છે, સલમાન કહે છે કે નથી જાવું. ઇમામ ફરમાય છે, જનાબ ઇમામ અલી સવાલ કહે છે સલમાનને, સલમાન શું કામ નથી જાવું આટલી સારી જગ્યામાં? તો સલમાન કહે છે કે મોલા, તમોને મૂકીને જન્નતમાં શું કરવા જાવ? મારા માટે તો તમો જન્નત છો, તમારા પગના નીચે જ મારી જન્નત છે. તમો ચાહો ઈ મારા માટે જન્નત છે. સલવાત પર મુહમ્મદ વ આલે મુહમ્મદ. માં શું કરવા જાવ જન્નતના અંદર? તમે જ્યાં છો માં જ મારા માટે જન્નત છે. ઈ ઈમાન છે જનાબ સલમાન ફારસી, ઇમામ અલી સલાતો વસલામ કેવા ઈમાનના 10મા દરજા ઉપર જે નથી ગયા. આજના સલમાન ફારસી હુજરા બિન હુદૈન આપણે જોઈએ કે જેને કબ્ર શામમાં છે. હાલત હમણાં એટલા ખરાબ છે, મુશ્કેલો થઈ જવા માટે ખુદા ઇન્શાઅલ્લાહ જેટલા સિરિયામાં આપણા શિયાઓ રહી રહ્યા છે, આપણા ભાઈઓ જેટલા છે, ખુદા ઇન્શાઅલ્લાહ બધાની હિફાજત ફરમાવે અને દુશ્મનોના શરથી લોકોને બધાને નજાત અતા ફરમાવે. દોસ્તો, જનાબ હુજરા બિન હુદૈન, ઇમામ અલીસલાતુ વસલામ એમને જનાબ હુજરા બિન હુદૈને કીધું હતું કે એ હુજ, અમારી મોહબ્બતના કારણે તમોને કતલ કરવામાં આવશે, શહીદ કરવામાં આવશે. તમારે કબૂલ છે? હુજરા બિન હુદૈન કહે છે, હા મોલા, હું કબૂલ કરું છું. ભલે તમારી મોહબ્બતમાં અગર અમને શહીદ કરવામાં આવે કાંઈ વાંધો નથી, એક કદમ પાછળ નહીં હટીશ. ઇમામ ફરમાય છે કે સીરાના ગામના અંદર તમને લઈ જવામાં આવશે અને વહાં તમને કતલ કરવામાં આવશે. જનાબ હુજરા બિન હુદૈન કૂફામાં છે. જ્યારે મુઆવિયાએ સિરિયામાં જુમાની નમાઝ બુધવારના દિવસે પઢાવી, ત્યારે સૌથી પહેલા એની મુખાલિફત કરવા વાળા સિરિયામાં તો કોઈ નહોતું, કૂફામાં જનાબ હુજરા બિન હુદૈન શરૂ કરી. કૂફામાં જનાબ હુજરા બિન હુદૈન શરૂ કરે છે. મુઆવિયાને ખબર પડી, મુઆવિયા પોતાને કમાન્ડર મોકલાવ્યો કે લઈ આવો હુજરા બિન હુદૈન, એના સાથે જેટલા હોય બધાને લઈ આવો, બધાને લઈ આવો. એટલે ફૌજ આવી, નમાઝ ઝોહરેન પછી એ ફૌજ આવે છે, ઊભી રહી મસ્જિદ પાસે અને લઈ જાય છે હુજરા બિન હુદૈન. અને સાથે સાથે હુજરા બિન હુદૈનના છોકરાને અને એમના જેટલા બી સાથીદારો સહાબીઓ હતા બધાને લઈ ગયા. અહીંયા સિરિયામાં મુઆવિયાને જે જ્યાં રહેતો હતો દમસ્કસમાં, વહાં પર લોકોને ખબર પડી કે સહાબીએ પૈગંબરને મુઆવિયા બોલાવી રહ્યો છે સિરિયામાં અને સિરિયામાં એના કતલ કરવાનો ઈરાદો છે. તો વહાં બધા ઇન્કલાબ આવવા લાગ્યો, એટલે કહેવા લાગ્યા શું કરી રહ્યું છે? તો મુઆવિયા વખત ચાલાકી, પોલિટિક્સ બહુ મોટો હતો, ચાલાકી વપરાય છે પોતાની, એને કહે છે કે જો હુજરા બિન હુદૈન જ્યારે દમસ્કસમાં આવી જશે ને હું એને આઝાદ કરી દઈશ. હું તમને લખીને દઉં છું કે હુજરા બિન હુદૈન દમસ્કસમાં આવી જશે હું એને આઝાદ કરી દઈશ. બધા ઇત્મીનાન થઈ ગયું, એનો કલામ જે રેવોલ્યુશન આવવાનું હતું એ બધું ઠંડુ થઈ ગયું. અને તરત જ મુઆવિયા પોતાના કમાન્ડરને કાગળ લખે છે કે જ્યાં તમે ભૂગ્યા છો વહાં જ હુજરા બિન હુદૈનને તમે મારી નાખો, કતલ કરો, શહીદ કરો. દમસ્કસમાં ભૂગવા જ ના દેજો.
એ આવશે તો પાછું આ મુસીબત આવશે. ગોતતા દેજો લખી રાખે કાગળ. અને કે અગર બીજા લોકો અગર માફી માંગી લે એના સાથે જેટલા બી છે એને મૂકી દો. હોજે पे ઓદે પાસે કાગળ આવ્યો એ કમાન્ડર પાસે. એ કમાન્ડર હોજે पे ઓદેને દેખાડે છે કાગળ. હોજે पे ઓદે કહે છે આ જગ્યાનું નામ શું છે? તો કે આ જગ્યાનું નામ ફલાણા છે. હોજે पे ઓદે કહે બસ મારા મૌલાએ જે મને જગ્યાનું નામ કીધું તો એ જગ્યા આવી ગઈ છે. હું શહાદત માટે તૈયાર છું. મને કામ હતું નથી. અને કામ કર 3 વસ્તુ મને કરવા દે. 3 શરતો છે મારી. કઈ શરતો છે? તો કે 3 શરતો કર મારે પહેલા ઈ કે મને 2 રકાત નમાઝ પઢવા દે. બીજી શરત ઈ છે કે મારા દીકરાને તું મારા સામે પહેલા કતલ કર. કોઈ બાપ કહી શકે છે? બાપ કહી શકે ભલે મારી જાન કુરબાન થઈ જાય પણ મારો દીકરો બચે. પણ આ હોજે બિન ઓદે કહે છે મારા દીકરાને મારા સામે કતલ કર. અને ત્રીજી શરત બહાર કરે છે કે ત્રીજી શરત ઈ છે કે મારા હાથોમાં જે હથકડી તું બાંધીને લઈને આવ્યો છે ને એવી રીતે જ મને કતલ કરજે. મારા હાથમાંથી ખોલજે ના અને એવી રીતે જ તું મને દફન કરજે. કમાન્ડર સવાલ કરે છે કે આ શું કામ? ખ્યાલ સમજાણું 2 રકાત નમાઝ પણ સમજાણું કે બીજી વસ્તુ શું છે સમજાણું નથી કે બીજી બે વસ્તુ સવાલ કરે છે એના કે બીજી બે વસ્તુ શું છે? હોજે पे ઓદે 2 રકાત નમાઝ પઢી જલ્દી નમાઝ પઢી લીધી. હોજે पे ઓદે કહે છે કે જો આજે જિંદગીમાં મેં આટલા જેટલી ફાસ્ટ નમાઝ પઢી છે ને આટલા જેટલી કોઈ ફાસ્ટ ન પઢી નમાઝ કે તું એમ ના સમજે કે નમાઝના બહાને હું મારી જાનથી બચી જાઉં છું. હું બહાનો કરું પણ નહીં. મારા મૌલાએ જે જગ્યા કીધી છે જગ્યા આવી ગઈ છે. શહાદત માટે તૈયાર છું. એ કમાન્ડર કહે છે કે અચ્છા હોજે એ બયાન કરો કે તમારા છોકરાને શું કામ તમારા સામે મારવામાં આવે? શું કામ તમારા છોકરાને તમારા સામે મારું? તો કહે છે કે એના માટે મારા છોકરાને માર. એવું ના થાય કે મને કતલ કરવા પછી માવિયા એને લાલચ દે અને અલીની મોહબ્બતથી એને દૂર લઈ જાય. હું નથી ચાહતો કે મારો દીકરો અલીની મોહબ્બતથી દૂર જાય બલકે મારા સામે પહેલા એને કતલ કર પછી તું મને કતલ કર. એટલે મને કતલ કર પછી તું પહેલા એને કતલ કર પછી તું મને કતલ કર. હું નથી ચાહતો કે બે ઈમાન છોકરો આ દુનિયાથી રૂક શકતા અલીની મોહબ્બત ઉપર કુરબાન થાય. અને ત્રીજી વસ્તુ કે મારા હાથોને બાંધીને મને દફન કરજે. કારણ એ છે કે મારા હાથો બાંધે કે હું આજ બાંધેલા હાથોથી રસૂલ ખુદા પાસે જઈને ફરિયાદ કરીશ કે જો અલીની મોહબ્બતમાં મને આ સિલો દેવો. વિચાર આપણે કે કેવું ઈમાન ઇમામ અલી અસલાતુ વસલામ પર એ લોકોનું હતું. આપણે બી જરૂર છે કે આપણે બી એ લોકોની સિરત ઉપર ચાલતા ઇમામ અલી અસલાતુ વસલામની મોહબ્બત છે આપણને રાખવી જો આપણા દિલોના અંદર અને જે વાજિબ કરવામાં આવે છે આપણા માટે. અને ઇન્શાઅલ્લાહ દુઆ છે ખુદાવંદ આલમ પાસે કે આપણે મોહબ્બતમાં ઇમામ અલી અસલાતુ વસલામની મોહબ્બત આપણા દિલોમાં ખુદાવંદ આલમ વધારેથી વધારે કરે ઇન્શાઅલ્લાહ. એટલે દોસ્તો ઇમામ અલી અસલાતુ વસલામની મોહબ્બત અને અહલે બેત અસલાતુ વસલામની મોહબ્બત જે આપણા માટે વાજિબ કરવામાં છે કે કુલ અસઅલુકુમ અલૈહિ અજરન ઇલ્લા અલ-મુઅદ્દત ફિલ કુરબાન. ઇમામ અલી અસલામની અઝાદારી કે જેના દિવસો હવે શરૂ થઈ રહ્યા છે. અઝાદારી માટે જે આપણને બયાન કરવામાં આવે છે કે મજલિસે ઇમામ હુસૈન સલાતો વસલામ ક્યાં થઈ. સૌથી પહેલા કોને મજલિસે હુસૈન સલાતો વસલામ બરબાદ કરી છે? રિવાયતમાં મળે છે કે આપણા પાંચમા ઇમામ મુહમ્મદ બાકર સલાતો વસલામ સૌથી પહેલા ઇમામ હુસૈન સલાતો વસલામની મજલિસ બરબાદ સૌથી પહેલા જે ઇમામ છે એ આપણા પાંચમા ઇમામ બયાન કરે છે. અને છઠ્ઠા ઇમામને વસિયત બી કરી જાય છે કે જ્યારે તમે મારા ઇંતકાલ પછી તમે મીના જાઓ હજ કરવા માટે 10 વર્ષ સુધી જાજો અને 10 વર્ષ જઈને તમે મારા દાદાની મજલુમે અને મારી મજલુમે બેન કરતા તમે મીનામાં જઈને કે મીના શાંત છે. અલગ અલગ દેશોથી લોકો આવતા હોય છે વહાં પર તાકે લોકોને ખબર પડે કે ઇમામ હુસૈન સલાતો વસલામને કેવી રીતે કુરબાન કરવામાં આવે, કેવી રીતે ઇમામ હુસૈન સલાતો વસલામ પર જુલ્મ કરવામાં આવે છે. પાછા એમાં સૌથી પહેલા આઝાદારી સિલસિલો શરૂ કર્યો છે. અને આપણે જોઈએ કે આઝાદારી ચાલતી 8 ઇમામ સુધી આપણે જોઈએ કે 8 ઇમામ જ્યારે ચાંદ દેખાતો હતો મોહરમનો તો ઘરના અંદર ફર્શ અઝા બિછાઈ જતી હતી.
રયાન બિન શબીબ જે ઇમામના સહાબી હતા એ પહેલી મુહર્રમના ગામમાં દાખલ થયા. જોયું છે કે સોગવારીનો માહોલ છે. સવાલ કરે છે કે શું છે આ? કઈ વખતે ઇમામ ફરમાવે છે કે શું તમને નથી ખબર? આ એ દિવસો છે કે જે દિવસોમાં અમારા દાદા હુસૈનને કરબલામાં શહીદ કરવામાં છે. આઠ એવા જમાના જોઈએ કે આપણે હરણ યા જનાવરોને જોવામાં આવતું હતું કે ગિરિયા કરીએ છીએ ઇમામ હુસૈન સલામ ઉપર. અને મુતવક્કિલના જમાના મુતવક્કિલ જ્યારે પાબંદી લગાડે છે ઇમામ હુસૈન આઝાદારી ઉપર અને એ જંગલમાં શિકાર કરવા માટે જાય છે. અહીંયા ગામમાં એલાન કરે છે મુતવક્કિલ કે જે બી આઝાદારી કરશે ઇમામ હુસૈનની તેના ઘરોને હું બરબાદ કરી નાખીશ. જ્યારે એ જંગલમાં શિકાર કરવા માટે જાય છે તો જંગલમાં શું જોવે છે કે જંગલમાં જગ્યા ઉપર વાહ હુસૈનાને ફરિયાદો આવી રહી છે. કોણ મખલુક છે અહીંયા કે જે ઇમામ હુસૈન સલાતો વસલામ ગિરિયાને ફરિયાદ કરી રહી છે? ઇમામ હુસૈન સલાતો વસલામની આઝાદારી કરી રહી છે. ઇમામ હુસૈનની આઝાદારી માટે અને એના પર રોવા માટે આપણા છઠ્ઠા ઇમામ જે હદીસના અંદર ફરમાશે મન બકા વ અબકા વ તબાકા અલ હુસૈન બિમારિફતિહી ફવજબત લહુ અલ જન્નહ. કે ઇમામ હુસૈન પર રોવું યા રોવા જેવું મોડું બી બનાવો. ઇમામ હુસૈનની મારિફતને ઓળખીને ખુદા મંદાર એના પર જન્નતને વાજિબ કરી આપે છે. મજલિસમાં આવવાનો સવાબ આપણે જોઈએ કેટલો બધો સવાબ છે મજલિસમાં આવવાનો. જનાબે હબીબ ને મઝાહિર કે જેને ઇમામે પોતે કરબલાથી કાગળ લખીને કૂફાથી બોલાવ્યા. રાજેશમાં હમણાં આપણે મસાઈલ પડશે. જનાબે હબીબને લખે છે ઇમામ કે મારા બચપનના દોસ્ત એ ફકીહ હું તને તકલીફ ના દે તો શું કરું કે મારા સાથે રસૂલ ખુદાની બેટીઓ નવાસીઓ મારા સાથે આવી છે. હું તને બોલાવું છું. જનાબે હબીબ આવ્યા. પોતે ઇમામ હુસૈન બોલાવે છે હબીબને. જનાબે હબીબે પોતાની કુરબાની આપી ઇમામ હુસૈન પર. અને એક માણસે જ્યારે જનાબે હબીબને સપનામાં જોવે છે તો બહેતરીન જગ્યા પર જન્નતના અંદર જોયા. સવાલ કરે છે કે હબીબ તમને તો બહેતરીન જગ્યા મળી, શું તમારે દુનિયામાં પાછું આવવું છે? તો જનાબે હબીબ કહે છે કે હા પાછું આવવું છે. કે શું કારણે તમને આવવું છે દુનિયામાં પાછું? તો જનાબે હબીબ કહે છે કે મજલિસે ઇમામ હુસૈનમાં બેસવાનો એટલો બધો સવાબ છે જન્નતના અંદર ખુદાવંદે એટલો બધો એનો મર્તબો રાખ્યો છે કે એ મર્તબાને હાસિલ કરવા માટે ખુદા પાસે દુઆ કરું પાછો જીવાડે પાછું જાઓ દુનિયામાં મજલિસે ઇમામ હુસૈનમાં બેસું. કરબલાના શહીદ પોતે તમન્ના કરે છે મજલિસે ઇમામ હુસૈનમાં આવવા. વિચારે કે આ મર્તબો મજલિસે ઇમામ હુસૈન સલાતો વસલામ. દુનિયામાં જે મલાઈકાઓ ફરિશ્તાઓ જે આવે છે અને જ્યાં જોવે છે કે મજલિસે ઇમામ હુસૈન ક્યાં થતી હોય છે તો વहाँ આવે છે મજલિસના અંદર બેસે છે. અને જ્યારે પાછા અહીંયાથી આસમાન તરફ જાય છે તો બીજા ફરિશ્તાઓ મલાઈકાઓ સવાલ કરે છે કે આજે તમારા અંદર આવી સારામાં સારી ખુશ્બુ અને સોરમ ક્યાંથી આવી ગઈ? આવી સોરમ અને ખુશ્બુ અમે તમારાથી કોઈ દિવસ નથી સૂંઘી. આજે શું કામ કરીને આવ્યા છો જમીનથી તમે? તો કહે છે કે અમે એક જગ્યા પર મજલિસે ઇમામ હુસૈન થતી હતી વहाँ અમે ગયા હતા, વहाँ શિરકત કરીને આવ્યા છે કે જે મર્તબો મને આ મર્તબો મળ્યો ખુદાએ દીધો. અને જે ફરિશ્તાઓ આ જમીનમાં આવે છે અને મજલિસે ઇમામ હુસૈનમાં બેસે છે, રિવાયતમાં અંદર લખવામાં આવે છે કે મજલિસમાં બેસવા પછી એ ફરિશ્તાઓ જ્યારે મજલિસમાંથી રૂખસત થતા જાતા હોય છે તો હરેક અઝાદારના ખંભા ઉપર હાથ મારે છે અને કહે છે કે મુબારક થાય ખુદા તમારા ગુનાહોને માફ કરી આપ્યો છે. ખુદાએ તમારા ગુનાહોને બક્ષી આપ્યો છે. તમને બહુ મુબારકબાઈ દેવામાં આવે છે. આ અઝમત છે મજલિસે ઇમામ હુસૈન સલાતો વસલામ. દોસ્તો હરેક લોકોએ મજલિસે ઇમામ હુસૈન સલાતો વસલામની તમન્ના કરી. જ્યારે મજલિસે ઇમામ હુસૈન સલાતો વસલામ ક્યાંય થતી હોય છે તો બયાન કરવામાં આવે છે કે જનાબે ફાતિમા તો ઝહરા પોતાની કબ્રથી નીકળીને જાય છે જનાબે ઝૈનબની કબ્ર પાસે અને કહે છે દીકરી તમારી તમન્ના હતી ને મજલિસે ઇમામ હુસૈન સલાતો વસલામ, જો કેટલાક અઝાદાર તમારા હુસૈનનું માતમ કર્યા છે, મજલિસ કર્યા છે, હાલો આપણે જાય.
જ્યારે જનાબ કહે છે કે અમ્મા હજી એક દીકરી છે, આવો આપણે જિંદાને શામ જાય અને વહાં જઈને આપણે સકીનાને આપણે સાથે લે કે સકીનાની તમન્ના હતી મજલિસે ઇમામ હુસૈનની પોતાના બાબા ઉપર ગિરિયા કરવાની, પોતાના બાબાનું માતમ કરવાનું, પણ જ્યારે માતમ કરતી હતી, ગિરિયા કરતી હતી તો દિલાસો દેવાની જગ્યા પર તમાચા મારવામાં આવતા. જનાબે ઝૈનબ અને જનાબ ફાતિમા ઝહરા બેઓ જનાબે સકીનાની કબ્ર પર જાય છે અને કહે છે કે બેટી સકીના, તમને બહુ તમન્ના હતી ને તમારા બાબાનું માતમ અને ગિરિયા કરવાનું. આવો બેટી સકીના, તમારા બાબાનું માતમ અને ગિરિયા કેટલાક આઝાદાર ભેગા થઈને કરી રહ્યા છે. આવો આપણે જાય લોકોની મજલિસના અંદર શિરકત કરે. આઝાદારો તાણે બીબીઓ મજલિસના અંદર આવે છે અને આઝાદારો જે આઝાદારી કરી રહ્યા છે એમના આઝાદારીની પુરસો પોતે હાંસલ કરે છે અને એમના માટે દુઆઓ કરી રહ્યા છે. આઝાદારો જનાબે ઇમામ હુસૈન અને કરકો મદીનામાં છે અને મદીનામાં અને યઝીદ તો કાગળ વલીદ પાસે આવે છે અને કહેવામાં આવ્યું કે યઝીદ કહે છે કે મારા બાબા બાવ્યાનો ઇંતકાલ થઈ ગયો છે, હવે મને ખબર છે કે તમે ઇમામ હુસૈનની બયાત લઈને એ અગર બયાત ના કરે તો એમને શહીદ કરીને એમનું માથું મારા પાસે મોકલાવો. આઝાદારો હમણાં આપણે જેટલા બી મરસિયા સાંભળ્યા એ મરસિયામાં આપણે જનાબી સુગરાનો મસાબ સાંભળી રહ્યા હતા. અરે કોણ સુગરા? અરે ઈ સુગરા કે જે ઇમામ હુસૈનની દીકરી, અરે ઇમામ હુસૈન એને કરબલા તરફ નોતા લઈ ગયા, અમર કહીને મદીનામાં જ રાખીને ગયા હતા. અરે ઇમામે કીધું હતું, એ સુગરા તમે બીમાર છો અને મસલિયાત પરવરદિગાર છે કે તમને ના લઈ જવા આવે. આઝાદારો ઇમામ હુસૈન વલીદના દરબારથી પાછા આવે છે. ઇમામે જનાબે ઝૈનબને ફરમાવ્યું, હઝરત અબ્બાસને કીધું, એ અબ્બાસ અરે સફરની તૈયારી શરૂ કરી નાખો. એક લિસ્ટ બનાવવામાં આવી, એક-એકનું નામ લખવામાં આવ્યું, પણ આઝાદારો ઉમ્મે સલમાનું નામ ન લખવામાં આવ્યું અને સાથે સાથે જનાબે સુગરાનું નામ બી ન લખવામાં આવ્યું. આઝાદારો જનાબે સુગરા બીમાર છે. આઝાદારો કેટલાક ઝાકીરી મસાબના તો પડે છે કે જનાબે સુગરા અરે બીમાર હતા, બીમારીના કારણે રાતના નીંદર નહોતી આવતી અને રાતના સૂજોવે છે અને આસમાનથી એક સવારી જમીન ઉપર આવે છે. ઇમામ હુસૈનના ઘર પાસે આવીને ફરિયાદ કરી છે, વાહ હુસૈના, વાહ મઝલૂમા, એ હુસૈન એ તમે કરબલા તરફ જઈ રહ્યા છો અને મોત તમારા પાછળ આવી રહી છે. આઝાદારો જનાબ સુગરા અરે ફરિયાદ સાંભળીને બેચેન થઈ ગયા.
القوم الظالمين وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون ربنا تقبل منا إنك أنت السميع العليم.